નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારે સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા. ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઇમ સંકલન કેન્દ્રએ 1700થી વધુ સ્કાઇપ આઈડી અને 59,000 વોટ્સએપ એકાઉન્ટ્સને ડિજિટલ છેતરપિંડી માટે બ્લોક કર્યા છે. આ ઉપરાંત 6.69 લાખ સિમ કાર્ડ અને 1.32 લાખ IMEI પણ બ્લોક કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય મંત્રી બંડી સંજય કુમારે લોકસભામાં આ સંદર્ભમાં માહિતી આપતા જણાવ્યું કે દેશમાં સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓને રોકથામ અને નાગરિકોને સુરક્ષિત ડિજિટલ અનુભવ પ્રદાન કરવા માટે અનેક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સાયબર છેતરપિંડી સાથે જોડાયેલ ખાતાઓ પર કાર્યવાહી. અત્યાર સુધીમાં 1700 સાયબર આઈડી અને 59,000 વોટ્સએપ એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે. 6.69 લાખ સિમ કાર્ડ અને 1.32 લાખ IMEI મોબાઈલ આઈડી પણ અવરોધિત કરવામાં આવ્યા છે. આર્થિક છેતરપિંડી પર નિયંત્રણ, નાગરિક નાણાકીય સાયબર છેતરપિંડી રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા 9.94 લાખ ફરિયાદીઓના 3,431 કરોડ રૂપિયા બચાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ. આ પોર્ટલ સામાન્ય નાગરિકોને સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓની ફરિયાદો નોંધાવવાની સુવિધા પ્રદાન કરે છે. ટોલ ફ્રી હેલ્પલાઇન 1930 આ હેલ્પલાઇન નાગરિકોને ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની અને જરૂરી મદદ પ્રદાન કરવા માટે સક્રિય છે. સાયબર ફ્રોડ મિશન સેન્ટર. આ કેન્દ્ર મોટા બેંકો, નાણાકીય સંસ્થાઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ, ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની કાયદા અમલમાં લાવતી એજન્સીઓ સાથે ઝડપી કાર્યવાહી અને સંકલન સુનિશ્ચિત કરે છે. આંતરરાષ્ટ્રીય ફેક કોલ્સ પર કાર્યવાહી. ગૃહ મંત્રાલયે ટેલિકોમ સેવા પ્રદાતાઓને આદેશ આપ્યો છે કે તેઓ તે આંતરરાષ્ટ્રીય ફેક કોલ્સને રોકે જેમાં ભારતીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પગલું નાગરિકોને સાયબર છેતરપિંડીથી બચાવવા માટે લેવામાં આવ્યું છે. સરકારે સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ પ્રત્યે નાગરિકોને જાગૃત કરવા માટે વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. ડિજિટલ સુરક્ષાના મહત્વ પર અને સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓથી બચવાના ઉપાયો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારતીય સાયબર ક્રાઇમ સંકલન કેન્દ્રની સ્થાપના ખાસ કરીને સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓની દેખરેખ અને તે પર કાર્યવાહી માટે કરવામાં આવી છે. આ કેન્દ્ર સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓના સંકલન અને રાષ્ટ્રીય સ્તરે ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરે છે. તેનો કાર્યક્ષેત્ર મોટા પાયે સાયબર છેતરપિંડી, ડિજિટલ વ્યવહારોની સુરક્ષા અને અન્ય સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને આવરી લે છે. નાગરિકો માટે સુરક્ષાના પગલાં. પહેલું, સુરક્ષિત ડિજિટલ વ્યવહારો. નાગરિકોને સુરક્ષિત ડિજિટલ વ્યવહારો માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે અને સાયબર સુરક્ષાની તાલીમ એટલે કે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સાયબર સુરક્ષા તાલીમ પ્રદાન કરવામાં આવી રહી છે.